બેઠા વર્ણન. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. દ્રોણાધિકાર, અપમાન, તિરસ્કાર, નિંદા, ઉપેક્ષા આ સર્વે એવી વસ્તુ છે કે જે માત્રને મોત મીઠું કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. મળમાસનો સર્વ સ્થળે તિરસ્કાર થતો જોઈ તેને જીવન હળાહળ ઝેર જેવું વસમું લાગ્યું. અશ્રુ વરસાવતી આંખે ગદગદ વાણીથી ભગવાન વિષ્ણુના ચરણે પડી એ પોતાની વ્યથાભરી વિપત્તિનું વર્ણન કરવા લાગ્યો. હે દયાનિધિ, કરુણાનંદન, જે માત્રના રખેવાળ, શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નહીં તેના તમે છો. જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ન રહે ત્યારે જો એ જીવ તમારા ચરણમાં શરણમાં આવે છે તો તેની આધિ વ્યાધિ અને ઉપાધિઓ ટળી જાય છે. તેની યાતનાઓનો અંત આવે છે. શાસ્ત્ર વચનો પર શ્રદ્ધા રાખી હું આપના શરણે આવ્યો છું. જન્મથી દુર્ભાગી એવો હું નિરાધાર અને અનાથ છું. મહારાજ, બધા ભાઈઓમાં હું અપમાનિત અને તિરસ્કૃત છું. હે ગરુડગામી, હે શેષ સ્વામી, જંગલમાં સૂકા પાંદડાઓ અને તૃણપત્રો ખાઈને જીવવું સારું, પરંતુ સહોદરોની વચ્ચે દિનહીન બનીને જીવવું અતિ દોહલ છે. જગતના લોકો મને મળમાસ કહીને મારા દુઃખમાં વધારો કરે છે. મારા સમયમાં કોઈ સદકાર્ય કરતા નથી. મને કોઈ દેવ શરણે રાખતા નથી. તેથી મારા કોઈ અધિષ્ઠાતા નથી. મારા 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાના કારણે હું સર્વત્ર તિરસ્કૃત છું. હે જગતના પાલનહાર, હે મુરારી, માતા દેવકીને કંસના ક્રૂર પંજામાંથી છોડાવનાર આપ જ છો ને ભગવાન. યમુનાના વિસ્મય જળપાનથી મૃત્યુને ભરેલા ગોપ બાળકોને જીવિત કરનાર પણ આપ જ છો ને ભગવાન. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? હે નાથ, હું કુબજા અને ગજેન્દ્ર કરતા પણ વધુ નીચ છું. દેવ, મારી રક્ષા કરો, રક્ષા કરો પ્રભુ. આર્તનાદે ભગવાન શ્રી કૃષ્ણને વિનવતો મળમાસ પ્રભુ ચરણ પકડીને દારૂણ રુદન કરવા લાગ્યો. ત્યારે જે માત્ર પર દયા રાખનાર દયાનિધિ ભગવાન વિષ્ણુ મળમાસને કહેવા લાગ્યા, હે વત્સ, સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર થતા નથી. તે મારા શરણે આવીને સર્વ પાપમાંથી મુક્તિ મેળવી લીધી છે. મારા શરણે આવનાર દુઃખી જીવના તમામ દુઃખ દૂર થાય છે. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, રોગ, શોક કે મૃત્યુને સ્થાન નથી. મારી કૃપા વડે તારા સર્વ દુઃખ દૂર થશે. માટે તારે જે ઈચ્છા હોય તે ધૈર્ય અને શાંતિથી કહો. શેષ શૈયા પર સુતેલા ભગવાન વિષ્ણુના બળબડતી જ્વાળાઓને પણ પળમાં શીતળ કરી દે તેવા શાંતિ સાતાદાયક વચનો સાંભળીને સદગતિ થઈ ગયેલો મળમાસ બોલ્યો, હે નારાયણ, મેં મારું વિતક આપને કહી સંભળાવ્યું છે. વળી આપ તો અંતર્યામી છો. હે કરુણા સાગર, મારા પર એવી કૃપા કરો કે ક્યાંય મારો તિરસ્કાર ન થાય. મારા સહોદર એવા અન્ય મહિનાઓને જેમ પક્ષો, તિથિઓ અને અધિષ્ઠાતા દેવ છે એવું જ મારું કરો. મારા સમયમાં શુભ કાર્યો થાય તેવી દયા કરો. હે દેવાદિદેવ, આપના શીતળ વચનોથી મારા સળગતા તન મનને ઘણી શાંતિ મળી છે. કૃપા કરીને મને કોઈ મળમાસ ન કહે તે માટે મારું યોગ્ય નામકરણ કરો. આપ જ સર્વ સૃષ્ટિના કરતા એવા દીન દયાળુ છો. હે નાથ, મારા કષ્ટો મને મરણ સમાન લાગે છે, તો કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ કરો. આટલું બોલતા બોલતા તે અત્યંત વ્યથિત થયેલા શોકાતુર મળમાસને મૂર્છા આવી ગઈ અને તે લાકડીની જેમ શ્રી વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. સૂત પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, ભગવાન નારાયણ કહે છે કે હે દેવર્ષિ નારદ, કામૈક્ય વનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહી રહ્યા છે, હે અર્જુન, ત્યારબાદ શું બન્યું તે કૃપા કરીને એક ચિત્તે સાંભળો. શ્રી કૃષ્ણ બળદેવની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.